જય જીનેન્દ્ર બધાને. રોજ વિડીયો તો બનાવું જ છું, પણ આજે વિચાર્યું કે મિની બ્લોગ બનાવી દઉં. તો એક્ઝેક્ટ 10 વાગે હું આવી ગયો તો મારી દુકાને. મારી દુકાનનું નામ છે નમસ્કાર હેન્ડલૂમ. આ નમસ્કાર હેન્ડલૂમના બેનરને મૂક્યું બહાર, અને આ બેનર છે ને સાલું ઉડી જાય છે, એટલે આના સપોર્ટમાં પાણા મૂકવા જરૂરી છે. પાણા મૂકીને દુકાનની અંદર રહેલી નેગેટિવ એનર્જીને ઝાપટિયાના મદદથી મેં બહાર કાઢી મૂકી. સાલું આખી રાત દુકાન બંધ રહી તો ખબર નહીં આ ઝાપટિયું કેમ મારવું પડતું હશે, મને ખબર નથી. તમને ખબર હોય તો જલ્દી કોમેન્ટમાં જણાવજો. ઝાપટિયું મારીને મેં સાવરણીથી દુકાનની અંદર રહેલી બધી જ નકારાત્મક શક્તિઓને બહાર કાઢીને સાવરણીને એની જગ્યા પર મૂકી દીધી. ઓ ભાઈ, આ શું પ્રગટ થયું? ઓ ભાઈ, આ તો પોતા મારવા માટે ભરેલી ડોલ પ્રગટ થઈ. કાંઈ નહીં, હવે ભરેલી ડોલ પ્રગટ થઈ છે તો એ ભરેલી ડોલની અંદર દુકાનની અંદર સુગંધ આવે એટલે રોજે એક વાટકી બોલાઈ ગયું, વાટકી નહીં, એક ઢાંકણું હું ફિનાઇલ નાખું છું. જો હું 20 રૂપિયાવાળી ફિનાઇલ વાપરું છું. ફિનાઇલ વાપરીને મેં પોતા મારવાનું કર્યું ચાલુ. જોરદાર પોતું માર્યું. મને છે ને મોપથી પોતું મારવાની બહુ કંટાળો આવે છે, એટલે હું હાથથી જ પોતું મારવાનું પસંદ કરું છું, જેનાથી પોતું પણ જોરદાર મરાય અને શરીરને પણ થોડી ઘણી કસરત મળે. ત્યારબાદ મારા ડિસ્પ્લેમાં રહેલી તમામ ચીજ વસ્તુઓ જેમ કે બેડશીટ, ટોવેલ અને જોરદાર હેન્ડલૂમની આઇટમ્સને ફટાફટ લટકાવવા લાગ્યો. જો આ લટકાવેલું હશે ને તો જ ગ્રાહકને ખબર પડશે કે દુકાનની અંદર શું મળે છે. આઇટમ્સને લટકાવ્યા, છેલ્લે પગ લૂંછણીઓને પડદો રહી ગયો એટલે એને પણ લટકાવી દીધી. આઇટમ્સને લટકાવીને હું લઈ આવ્યો તૈયાર ગાડલું. ઇંગ્લિશમાં છે ને બધાને મેટ્રેસ કહે છે, તો આ મેટ્રેસને ઢાળીને એની ઉપર લગાડી મેં જોરદાર બેડશીટ. અમારા દુકાને કોઈ ગ્રાહક આવે ને અને અમને એમ પૂછે ને કે તમારી બેડશીટ કેવી આવે છે, ધોયા પછી કેવી રહેશે, તો હું એ બધાને આ જ બેડશીટ બતાવું છું. એકદમ જોરદાર બેડશીટને એકદમ ટાઈટ રીતે પાથરી દીધી અને ત્યારબાદ ફટાફટ દાદાને દીવો કરવા માટે વાટને ઘીની અંદર બોળી દિવેલિયામાં મૂકી અને આ દિવેલિયાની અંદર રહેલી વાટને માચિસની મદદથી પ્રગટ કરી. આજે તો ભાઈ પહેલી સળીએ કામ થઈ ગયું, નકર રોજ જે મારી એક સળી તો બગડે જ છે. ત્યારબાદ દિવેલિયાને સ્ટેન્ડ પર મૂકી અને દાદાને કર્યો દીવો અને દાદાને હાથ જોડીને કરી પ્રાર્થના કે સર્વ જીવોનું કલ્યાણ કરો અને સાથે મારું પણ કરો. તો તમે પણ દર્શન કરી લો મારા નેમનાથ દાદાને. આવતીકાલે મળશું પાછા મિની વ્લોગમાં. આવજો.